મિત્રો, આજે તારીખ 25/2/2014 હું પ્રેરણા મીન ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। રાજકોટના ચુનરાવાડમાં હત્યા, દારૂડિયા અમિત કોળીએ પત્નીને સળગાવી મારી। રાજકોટના જસદણ તાલુકાના મુરુકા ગામનો પરિવાર ન્યાય મેળવવા માટે 2 દિવસના બાળકને લઈને બેઠા। રાજકોટ શહેરમાં રિક્ષા ચાલકના સામમાં અનેક લોકોને લૂંટી લેનાર આરોપીને ગાંધીધામ પોલીસે ધરપકડ કરી। હોટલમાં દુકાનદારી લૂંટારાઓનો આતંક, હુમલો કરી 82,000ની લૂંટ। સમાચાર વિગતવાર। રાજકોટના ચુનારાવાડમાં હત્યા, દારૂડિયા અમિત કોળીએ પત્નીને સળગાવી મારી। દારૂના દૈત્યએ અનેક પરિવારના માળા છિન્ન ભિન્ન કરી નાખ્યા છે। દારૂડિયો કોઈ પણ હદ સુધી જઈ શકે છે, આ વાતની સાબિતી આપતી ઘટના ચુનારાવાડના લાખાજીરાજ ઉદ્યોગનગરમાં બની છે। 28 વર્ષની કોળી યુવતીને તેના જ પતિએ દારૂના નશામાં ચૂર થઈ કેરોસીન છાંટી જીવતી સળગાવી મારતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાથી 2 પુત્રો માં વિહોણા થઈ ગયા છે। હત્યારા પત્નીને થોરાડા પોલીસે સકંજામાં લઈ લીધું છે। અરેરાટી ઉપજાવતી આ ઘટનાની વિગતો જોઈએ તો ચુનારાવાડ 9માં ડાબી હોટલવાળી શેરીમાં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતી પૂનમ અમિત વાછાણી નામની કોળી પરિણીતાએ સાંજે 7 વાગ્યે ઉપરના રૂમમાંથી સળગતી હાલતમાં દોટ મૂકી શેરીમાં આવી ચીસો પાડતા આસપાસના રહેવાસીઓ ભેગા થઈ ગયા હતા અને આગ બુઝાવી હતી। દરમિયાન નીચેના માળે રહેતા તેણીના સાસુ નિર્મળાબેન વિનોદભાઈ વાછાણી અને દેરાણી શીતલ સંદીપ વાછાણી પણ દોડી આવ્યા હતા। ગંભીર રીતે દાઝી ગયેલી પૂનમને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। હોસ્પિટલ ચોકીના સ્ટાફે તેની એન્ટ્રી નોંધી થોરાડા પોલીસને જાણ કરતા પીઆઈ એન.કે. ચૌહાણ, રાઇટર દત્તાભાઈ રાજુભાઈ તેમજ ડી સ્ટાફના વાલજીભાઈ મકવાણા, નરેન્દ્ર હુડડ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો। પોલીસે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી પૂનમની જે પૃચ્છા કરતા પોતાને પતિ વિનોદભાઈ વાછાણીએ સળગાવી દીધાનું કહેતા પીઆઈ ચૌહાણે તેણીને જ ફરિયાદી બનાવી તેના પતિ અમિત કોળી સામે આઈપીસી 307 મુજબ હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો। કાલે સવારે હું 8:30-9 વાગે અહીંથી નવાગામ ગામે જાઉં છું, અપડાઉન કરું છું। એટલે મેં સવારમાં ઉઠ્યો ને ત્યારે જોયું પહેલા મારો ભાઈ કામે નહોતો ગયો, પ્લસ મને સાંજે 8:30-9 વાગે મારા ઘરવાળીનો ફોન આવ્યો, મારી વાઈફનો, એ કે ઉપરવાળો સવારનો એ કે પીન એ કે મારપીટ ઉપર ભાભીને કરતો હતો એ કે, અને અત્યારે કેરોસીન નાખીને સળગાવી દીધા છે। એટલે મારા ભાભી નીચે સળગતા જ્યારે આવ્યા હતા ને ત્યારે એના 2 છોકરા નીચે હતા મારા ઘરવાળી આગળ, અને મારી ઘરવાળીએ પાછળથી 2 છોકરાને મોકલી એને ઠાડ્યા। એટલે પછી જ્યારે મારા ભાભી ઠળી ગયા ને ત્યારે મારી ઘરવાળી ગોદડું લઈને ગઈ, એને માથે નાખ્યું કે આ બધું શું થયું? તો એ કે મને કે કાંઈ નહીં, કે તમારા ભાઈ કે મારા ઘરવાળો છે ને કે એને સળગાવ્યું છે। શા માટે આ ઝઘડો કઈ થયો તો કે? હા, દારૂ પીને એને ઝઘડો અવારનવાર 1-1.5 વર્ષથી ચાલતો જ તો, જ્યારે દારૂ પી જાય ત્યારે આ ધમાલ કરતો। થોરાડા પોલીસ સ્ટેશનમાં ચુનારાવાડ શેરી નંબર 9ની અંદર રહેતા પૂનમબેનને એમના પતિએ 2,000 રૂપિયા ક્યાં મૂક્યા છે એ મને આપી દે, એ બાબતે પતિ પત્ની બંનેને ઝઘડો થયેલો। તેમાં પતિએ અમિતભાઈ વિનોદભાઈ વાસાણીએ એમની પત્ની પૂનમબેનને કેરોસીન છાંટી દિવાસળી છાપીને સળગાવી દીધો, જે બાબતનો ગુનો હત્યાનો ગુનો થોરાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે। આરોપીને અટક કરીને કસ્ટડીમાં રાખેલ છે અને તપાસ તજવીજ હાલમાં ચાલુ છે। રાજકોટના જસદણ તાલુકાના મોઢુકા ગામનો પરિવાર ન્યાય મેળવવા માટે 2 દિવસના બાળકને લઈને બેઠા છે।
રાજકોટની કલેક્ટર કચેરી કોઈ દિવસ એવું નહીં હોય કે અહીં લોકો ધરણા અને ઉપવાસ પર બેસતા ન હોય. લોકો ન્યાય મેળવવા માટે અધિકારીઓની આંખો ખોલવા માટે નવતર પ્રયોગો હાથ ધરતા હોય છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના મોઢુકા ગામનો એક પરિવાર પોતાના કૌટુંબિક ભયે જમીન પચાવીને બારોબાર વેચી નાખતા છેલ્લા 20 દિવસથી ઉપવાસ પર બેઠો છે. ઉપવાસ પર બેઠેલી પરિવારની પુત્રવધુ જયાબેન દેવી પૂજકને 2 દિવસ પહેલા બાળકનો જન્મ થયો છે. આજે 2 દિવસના બાળકો સાથે પરિવારના સભ્યો ઉપવાસ પર બેઠા છે. જયસિંહભાઈનો પરિવાર જસદણના મોઢુકા ગામના ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે. જયસિંહભાઈના પિતાનો તેના કાકાના દીકરા મશરૂ પોલા દેવી પૂજકે હત્યા કરી નાખી હતી અને હત્યાના ગુનામાં સજા ભોગવ્યા બાદ મશરૂ પોલાએ બધા ભાઈઓની 4 એકર 32 ગુઠા દસ્તાવેજો ઉભા કરીને વેચી નાખી હતી, જેમાં પરિવારજનોના આક્ષેપ મુજબ તલાટી સહિતના અધિકારીઓની પણ સંડોવણી હતી. જોકે બાદમાં પરિવારને ન્યાય ન મળતા આજે પરિવારના તમામ સભ્યો અને નાના 4 બાળકો અને એક 2 દિવસનો બાળકને પણ પોતાની માતા સાથે કલેક્ટરના દ્વારે બેસવાનો વારો આવ્યો છે. આજે રાજકોટના સાંસદ અને જસદણ તાલુકાના આગેવાનો કુંવરજીભાઈ બાવળિયાએ પરિવારની મુલાકાત લીધી હતી અને જિલ્લા કલેક્ટરને કાયદાકીય રીતે જલ્દીથી આ કેસનું નિરાકરણ આવે તેવી રજૂઆત કરી હતી. 2 દિવસના બાળકને લઈને ઉપવાસ પર બેસતા જિલ્લા કલેક્ટર તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. જિલ્લા કલેક્ટર દ્વારા પોલીસ તથા જસદણ તાલુકાના અધિકારીઓને પણ આદેશ આપવામાં આવ્યા છે કે આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે. પરિવાર એક જમીનના વિવાદને લઈને નહીં પણ જુદા જુદા 2 વિવાદમાં બેઠું છે, જેમાં કાયદાકીય રીતે જિલ્લા કલેક્ટર પણ કંઈ કરી શકે તેમ નથી. ઇસ્યુ જે હોય તે 2 દિવસના બાળકને લઈને બેસવું અને બાળકના ભોગમાં ન્યાય મેળવવો તે પણ કેટલું ઉચિત છે. ભલે તંત્રને કાંઈ પડી ન હોય, સમાજના ઠેકેદારોને કાંઈ ન પડી હોય, રાજકીય આગેવાનોને જે પણ કાંઈ પડી ન હોય, પણ તે પરિવારના સભ્યોને તો બાળકની એટલી દરકાર હોય કે નહીં કે 2 દિવસના બાળકને આવી રીતે રાખી શકાય. પરિવાર અભણ અને અજ્ઞાની છે તો સરકારના ઠેકેદારો અને સમાજ સુરક્ષાની મોટી વાતો કરતા લોકો ક્યાં છે? ખરેખર નાનું અમથું બાળક આજે આપણી વ્યવસ્થાને તમાચો મારી જાય છે. હવે તમે જુઓ, એક આ જે સીટ મુખ્યમંત્રીને ક્લીન ચીટ આપે અને સુપ્રીમ કોર્ટ જેને માન્ય રાખે. મારું નામ લાભુબેન જયસિંહભાઈ દેવી પૂજક, મોઢુકાના રહેવાસી. અમે ઉપવાસ ઉપર બેઠા છીએ. અમારા જમીન બાબતે અમે બેઠા છીએ. એક જમીન છે મારા સસરાના નામે જ પડી હતી, પણ એને મારા સગા કાકાજીએ કાવા દાવા કરીને પહેલા મારા સસરાનું ખૂન કર્યું. ખૂન કર્યા પછી એ જમીન એને એના કબજામાં લઈને એને વેચી મારી. એક જમીન અમે વેચાણ કરી લીધેલી ઉકા મામૈયા પાસેથી, હજામ પાસેથી 4 એકર ને 32 ગુઠા. એ જમીન અમને જે અસલનો દસ્તાવેજ થયો, પણ અસલ દસ્તાવેજ અમને ન આપ્યો, પણ રાવલાનો મને ખોટો કરી આપ્યો, બોગસ દસ્તાવેજ કરી આપ્યો. એ જમીન એના ખાતે રાખી અમે વારંવાર કહેવાય જતા હતા કે અમને તમે ખાતે કરી દો, કે આ ખાતે ન થાય. એવી રીતે 3 વર્ષ ગયા પછી એને બીજાના ખાતે કરી રામજી રાજા બંધાળીવાળાને એને વેચી મારી. હા, અધિકારીનો સન્માન હોય છે ને માલપા, તલાટી, મંત્રી, મામલતદાર, ભેંસાણિયા, એ બધાના સહકારથી મળીને આ જમીન વેચી મારી છે. હા, મારા દીકરાને વહુને ડિલિવરી થઈ. આજ એને 3મો દિવસ છે. ઉપવાસ સાવણીમાં બેઠા હતા ને એને ડિલિવરી થઈ છે. આજે અમે 20 દિવસથી બેઠા છે. નથી અમને કલેક્ટરે કોઈ આવીને કોઈ અમને જવાબ આપ્યો કે નથી એનો અમને પ્રશ્ન પૂછ્યો. આની પહેલા અમે 2.5 વર્ષ પહેલા આવ્યા હતા. 1 મહિનો અમે બેઠા. કલેક્ટર સાહેબે મને વાયદો કર્યો કે 2 મહિનાની મને ફુરસત આપો, તમારો આપનો ન્યાય 2 જમીનનો હું તમને આપીશ. એ વાયદા પ્રમાણે અમે છે ને પાછા વી ગયા, પણ કોઈ જાતનો અમને ન્યાય ન મળ્યો કે નથી એનો પ્રશ્ન મળ્યો. ફરીને આવીને અમે 20 જમણથી અહીં બેઠા છીએ. હા, ફોન ઉપર હમણાં જ આવ્યો ફોન અને ધમકી આપી કે તમારે માર ખાવો છે કે અહીંથી ભાગી જવું છે. પણ અમે અભણ, અમને અજ્ઞાની છીએ, એમાં અમે સેવ નથી કરી શકતા. અમે ઉપાડી શકીએ ફોન અને બંધ કરી શકીએ, પણ કોઈ માણસ છે એ અમને ખબર નથી સાહેબા. ખાસ કરીને જે જસદણ વિસ્તારનો આ પરિવાર અહીંયા ઉપવાસ જે બેઠા છે એ મને આજે સવારના પેપરમાં જોયું ત્યારે જ ખ્યાલ આવ્યો, કારણ કે એમણે અમારા સુધી રજૂઆત પણ કરી નહોતી અને અમારા સુધી એમના પરિવાર અથવા તો મોઢુકા ગામેથી પણ કોઈના તરફથી રજૂઆત અમારા સુધી પહોંચી નહોતી. એટલે સ્વાભાવિક છે કે ખ્યાલ નહોતો, પણ જ્યારે પેપરમાં સવારે જોયું એ વખતે અત્યારે પરિવારની મુલાકાત અમે લીધી. એમનું જે 2 દિવસનું બાળક
જે સ્થિતિમાં અહીંયા મને વાત કરી કે હોસ્પિટલમાંથી પણ એને રજા આપી દેવામાં આવી પ્રસૂતિ પછી 2 દિવસમાં જ હું હમણાં ત્યાં એના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ વાત કરી લઈશ કે આવું કેમ થાય છે. અને જ્યારે કલેક્ટર કચેરીની બાજુમાં જ્યારે આ પરિવાર આવા નાના નવજાત શિશુ સાથે બેઠો હોય પરિવાર, ત્યારે જિલ્લા કલેક્ટરશ્રીની પણ આ એક ફરજ અને જવાબદારી છે કે ભલે એમના ન્યાય માટે એ બેઠા હોય તો લીગલી શું થઈ શકે છે એની મર્યાદામાં આવતો એના નીચેના અધિકારીઓને બોલાવીને જે કંઈ થઈ શકતું હોય એ કરવાની એમની પણ એ ફરજ અને જવાબદારી છે. સાથે સાથે એક માનવતાની રૂએ પણ એ જ્યારે 2 દિવસનું બાળક અહીંયા હોય તો એને યોગ્ય જગ્યાએ સારવાર મળે, એની વ્યવસ્થા થાય, એ જોવાની જવાબદારી પણ જિલ્લા કલેક્ટરશ્રીની છે. અમે અત્યારે એમને મળીને આ બાબતે બંને બાબતે બાળકના બાબતમાં છે એ અને સાથે સાથે જે જમીન બાબતનો એમનો ઇસ્યુ છે ખરેખર હકીકતમાં શું મુદ્દો છે અને એનો વિશેષ અભ્યાસ કરાવીને એના જવાબદાર અધિકારીઓને બોલાવીને એને સૂચના આપીને આમાં શું થઈ શકે એ માટેની પણ અમે અત્યારે મળીને રજૂઆત કરવાના છીએ. મોઢુકાનો જે ઉપવાસીઓ છે એ બાબતની વિગતવાર હું આપણી સામે હકીકત રજૂ કરવા માંગુ છું. મૂળતા જે અરજદાર છે એ લાભુબેન જયસિંહભાઈ છે. એમની 2 રજૂઆતો છે. પહેલી રજૂઆત એના મોઢુકા ગામનો સર્વે નંબર 155 બાબતમાં છે. જે સર્વે નંબર મૂળતા સરકારી જમીન હતી. આ સરકારી જમીન 27/3/1970 ઉકાભાઈ મમૈયાભાઈને સાંથણીમાં આપવામાં આવેલી. ઉકાભાઈ મામૈયાને 7 એકર અને 16 ગુંઠા આ જમીન સાંથણીમાં આપવામાં આવેલી. જે જમીન એના કબજામાં રહેતી હતી, એની પાસે જ હતી. પછી આ જમીનની અંદર જૂની શરતમાં ફેરવવામાં આવી અને જૂની શરતમાં ફેરવ્યા પછી 23/9/2010 ઉકાભાઈ મમૈયાએ આ જમીન રામજીભાઈ રાજાભાઈને રજિસ્ટર દસ્તાવેજ નંબર 3196 વેચાણમાં આપવામાં આવેલી અને એના પછી આ જમીન જે છે રામજીભાઈ રાજાભાઈના કબજા અને ભોગવટામાં છે. આ જમીનની અંદર જે અરજદાર લાભુબેન છે એમનું એવું કહેવું છે કે એ જમીન પૈકી 4 એકર 32 ગુંઠા જમીન 1974ની અંદર એમના સસરા મશરૂ પોલા, એમના પતિ મશરૂ પોલાએ રજિસ્ટર દસ્તાવેજથી વેચાણ લીધું. આ બાબતની રેવન્યુ રેકોર્ડ ઉપર ક્યારે નોંધ પડી નથી. આ વસ્તુ ક્યારે નોંધ ઉપર આવી નથી અને 1974 થી 2014 સુધી આ બાબતમાં કોઈ રજૂઆત અરજદારે કે એમના પતિ દ્વારા કે એમના સસરા દ્વારા ક્યારે કરવામાં આવી નથી. રાજકોટ શહેરમાં રિક્ષા ચાલકના સ્વાંગમાં અનેક લોકોને લૂંટી લેનારા આરોપીને આજે ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. કિશન નેત્રોજા નામનો શખ્સ પહેલા તેના સાગરીતોને મુસાફર તરીકે બેસાડતો અને તે લૂંટારાઓ ભેગા મળીને અન્ય મુસાફરોને લૂંટી લેતા હતા. આવી અનેક ફરિયાદ મળતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે. છેલ્લુટારુ ગેંગની 2 મહિલાઓ સહિત 3 શખ્સો ફરાર છે. અમિતભાઈ નામના એનઆરઆઈને પણ લૂંટારાઓએ ટાર્ગેટ બનાવ્યા હતા. જોકે જાગૃત એનઆરઆઈએ ફરિયાદ કરતા આજે લૂંટારાને કાયદાનું ભાન થયું છે. અમે એક છોકરાની અટક કરી છે અને આ લોકોની એક આખી ગેંગ છે જે પોતે રિક્ષા ચલાવતા હોય અને પોતાના જ સાગરીતોને રિક્ષામાં બેસાડી અને બીજા માણસોના શિકાર બનાવતા હોય. જેમ કે કોઈ માણસને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડે અને પોતે કંઈ પણ એવું કોઈ બી એવું કૃત્ય કરે કે જેના લીધે પેસેન્જર્સનું ધ્યાન એની તરફ ખેંચાય અને બાજુમાં જે 2 લેડીઝ સાથે હોય એ કોઈના બી ખિસ્સામાંથી પૈસા સેરવી લે અથવા તો એવી કોઈ સામાન હોય સાથે તો એ સામાન લઈ લે અને કોઈ પણ રીતે એ લોકોના પૈસા કે એવી કોઈ મહત્વની જે ચીજો હોય એ પોતે લઈ લે અને પેસેન્જરને કોઈ બી જગ્યાએ રસ્તામાં ઉતારી દે અને પછી ફટાફટ ત્યાંથી નીકળી જાય. અત્યારે અમે કિશન વિનુભાઈ દેત્રોજા કરીને એક આરોપીને પકડ્યો છે અને એની સાથેના 3 સાગરીતો છે જે ફરાર છે. એમાં એક કિશનની વાઇફ છે કાજલ અને એક એની સાસુ છે મંજુ, જે બંને મુખ્ય છે અને એક મેઇન રિક્ષા ચલાવનાર જે છે મહેશ વાઘરી કરીને એ પકડવાનો બાકી છે. પરંતુ રિક્ષા અને કિશન બંને આપણી પાસે આવી ગયા છે અત્યારે. હા, કિશન પાસેથી એક એનઆરઆઈ છે અમિતભાઈ ચૌહાણ કરીને,
એની પાસે રહેલું એક વોલેટ આ લોકોએ હમણાં નજીકના કંઈક 5-7 દિવસ પહેલા જ લઈ લીધેલું. એ વોલેટ અને વોલેટની અંદર રહેલા 4,000 રૂપિયા અને 7-8 જેટલા એના કાર્ડ છે, 7-8 જેટલા કાર્ડ છે જે આઉટ કન્ટ્રીના છે, એ બધા મળેલા છે. અને અગાઉ જે ચોરી કરી હતી, અગાઉ જે રિક્ષામાંથી પૈસા ફેરવી લીધેલા હતા પીટી સવાણી હોસ્પિટલ પાસેથી 20,000 રૂપિયા, એમાંના કિશનના ઘરેથી તપાસ કરતા ત્યાંથી અમુક પૈસા મળ્યા છે 7-8 હજાર જેટલા. ના, માત્ર હાથ સફાઈ જ કરે. હાથ સફાઈ બી નહીં, એમાં જો પેસેન્જરોને કંઈ આઈડિયા જ ના હોય કે અમારા પૈસા ગયા છે કે અમારી કોઈ વસ્તુ ગઈ છે, એ તો જ્યારે એ જોવે ત્યારે જ એને ખબર પડે. ગોંડલમાં બુકાની ધરી લૂંટારાઓનો આતંક, હુમલો કરી 82,000ની લૂંટ. જામવાડી જીઆઈડીસીમાં મોડી રાત્રે 4 લૂંટારાઓએ મચાવ્યો હતો આતંક. ગઢવી પરિવારને ઢોર માર મારી સોના ચાંદીના ઘરેણાં લૂંટી રાજકોટ જિલ્લામાં ઉતરી પડેલી લૂંટારા ટોળકી એક પછી એક બનાવને અંજામ આપી તરખાટ મચાવી રહી છે. ત્યારે વધુ એક લૂંટનો બનાવ ગોંડલમાં જામવાડી જીઆઈડીસી વિસ્તારમાં બન્યો હોવાનું પ્રકાશમાં આવતા ખળભળાટ મચી રહ્યો છે. જામવાડી જીઆઈડીસી સામે આવેલી ખુલ્લી જમીનમાં રહેતા ગઢવી પરિવાર ગત મોડી રાત્રે સૂતા હતા. આ સમયે 2-2:30 વાગ્યાના અરસામાં 4 જેટલા બુકાનીધારી શખ્સો ધસી આવ્યા હતા. અવાજથી જાગી ગયેલા ગઢવી પરિવાર હજુ કંઈ સમજે તે પહેલા જ ચારેય લૂંટારાઓએ ઢોર માર મારી ગઢવી પરિવારના 81,600ની કિંમતના સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી અંધારામાં પલાયન થઈ ગયા હતા. લૂંટના બનાવ બાદ હેબતાઈ ગયેલા ગઢવી પરિવારે પોલીસમાં જાણ કરતા ગોંડલ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી લૂંટારાઓની ભાળ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અને સમાચારો તો જોતા રહો ચાંદની ન્યૂઝ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ શોપ નંબર 4 ગ્રાઉન્ડ ફ્લોર ક્રિસ્ટલ મોલ નાની ટાવરની સામે કાલાવડ રોડ રાજકોટ. ફોન નંબર છે 081 25 61 બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ જોઈએ તો રાજકોટના સાંસદ કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનરને રાજકોટનો વિકાસ થાય તે મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી 2031ના પ્લાન્ટની પ્રક્રિયા હાલ ચાલુ છે, જેને ધ્યાનમાં લઈને થોડા સમય પહેલા બિલ્ડરો તેમજ કોર્પોરેશનના અધિકારીઓની મીટિંગ મળી હતી. રાજકોટ શહેરમાં કાલાવડ રોડ જે રીતે ડેવલપ થઈ રહ્યો છે એ જ રીતે ભાવનગર તેમજ ગોંડલ સાઈડનો તેમજ અમદાવાદ સાઈડનો એરિયા ડેવલપ થાય તો રાજકોટનો સંતુલિત વિકાસ થાય તેવા આશયથી આજે સાંસદ કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રજૂઆતમાં સાંસદ કુંવરજીભાઈ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. તેમજ સાથોસાથ જે રિંગ રોડ બનાવવાની વાત છે, જો આ 3 એરિયા સાઈડનું કોર્પોરેશન દ્વારા રિંગ રોડ બનાવવામાં આવે તો મોટાભાગની ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે છે. કે રાજકોટ ફક્ત અસંતુલિત વિકાસ થઈ રહ્યો છે. કાલાવડ રોડ સાઈડ, જામનગર રોડ સાઈડ કે થોડો લોધિકા રોડ સાઈડમાં વધારે વિકાસ થાય, જ્યારે ભાવનગર, અમદાવાદ કે ગોંડલ રોડ સાઈડમાં વિકાસ ખૂબ ઓછો થયો છે. આનું મુખ્ય કારણ ખાસ કરીને શું છે એ જાણવા માટે અને સંતુલિત વિકાસની વાત લઈને આજે અમે અમારા વિપક્ષના નેતા, અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી હેમાંગભાઈ, પ્રવીણભાઈ અને બધા આગેવાનો સાથે કમિશનરને રજૂઆત અમારી એ હતી કે રાજકોટ શહેરનો સંતુલિત વિકાસ થાય. અમદાવાદ રોડથી સીધા ભાવનગર રોડ અને ગોંડલ રોડનો જો રિંગ રોડ બનાવવામાં આવે તો રાજકોટ શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ પણ હલ થાય અને સાથે સાથે જે કાલાવડ રોડ સાઈડમાં જમીનના ભાવ અને ભાવનગર કે અમદાવાદ રોડ સાઈડમાં, ગોંડલ રોડ સાઈડમાં જે જમીનના ભાવ લઈએ એ બંને જમીન આસમાનનો તફાવત છે.
આ બંનેને સંતુલિત કરવા માટેનો આજનો ઉદ્દેશ સાથે મેં કમિશનરને મળ્યા. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો 2031નો ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. અમે પહેલાં પણ કહ્યું છે કે રાજકોટ શહેર અને આજુબાજુ વિસ્તારોનો સંતુલિત વિકાસ થાય ચારે દિશાનો એ પ્રમાણના પ્રયાસ રૂડા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે અને ડેવલપમેન્ટ પ્લાનમાં એ બાબતનું ખાસ ધ્યાન રાખીને એ ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની કાર્યવાહી ચાલુ છે. આવનાર સમયમાં જ્યારે ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન રૂડા દ્વારા મૂકવામાં આવશે ત્યારે એ બાબતમાં જે એની રજૂઆત છે એ ચોક્કસ ધ્યાને લેવામાં આવશે. ગાંધીનગર નજીક અંબોરમાં યોજાયેલા મહાકાળી અશ્વ મેળામાં ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની ઘોડી અશ્વ શોમાં પ્રથમ આવી હતી. તાજેતરમાં જ ગાંધીનગર નજીક અંબોડ ગામે રાજ્ય સરકારના સહયોગથી યોજાયેલા મહાકાળી અશ્વ મેળાના કાઠિયાવાડી ઘોડી બ્રીડ શોમાં ગોંડલના ભાજપ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની ઘોડી પાવંતી પ્રથમ ક્રમે આવી હતી. જ્યારે જયરાજસિંહના ભાઈ અને જિલ્લા કોંગ્રેસ ઉપાધ્યક્ષ હરદેવસિંહ જાડેજાની ઘોડી અનમોલ કાઠિયાવાડી વછેરી બ્રીડ શોમાં પ્રથમ ક્રમે આવી હતી. કાઠિયાવાડી ઘોડી બ્રીડ શોમાં પ્રથમ આવેલી પાવંતીની સવારી ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર જ્યોતિરાજસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજાએ કરી હતી. જ્યારે કાઠિયાવાડી વછેરી બ્રીડમાં પ્રથમ આવેલી અનમોલ ઘોડીની સવારી હરદેવસિંહ જાડેજાના પુત્ર મયુરસિંહ જાડેજાએ કરી હતી. વિજેતા અવસરોનું રાજ્યના પશુપાલન મંત્રી રામનલાલ વોરા અને કલેક્ટરે શિલ્ડ આપી સન્માન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ઘોડાની કાઠિયાવાડી લુપ્તતાના આરે છે, ત્યારે જયરાજસિંહ જાડેજા અને હરદેવસિંહ જાડેજાએ તેમના સંરક્ષણ અને સંવર્ધનમાં મોટું યોગદાન આપ્યું છે. ગાંધીનગર નજીક ગુજરાત સરકાર આયોજિત મહાકાળી અશ્વમેળો હમણાં થયેલો હતો અંબોડ ગામમાં. એમાં અમારી બે ઘોડી પ્રથમ આવેલી હતી. એમાં ઘોડીમાં અમારી એક પવનતી ઘોડી પ્રથમ આવી હતી ને વછેરીમાં અનમોલ ઘોડી પ્રથમ આવી હતી. એ બદલ અમને બહુ આનંદ આવ્યો અને કાઠિયાવાડી ઘોડીનું નામ વધે ને એનું જાત વધતી જાય એવું અમે ઈચ્છીએ. અંબોડ મહાકાળી અશ્વમેળો અને ઇક્વેસ્ટોરિયન એસોસિએશન દ્વારા આયોજિત હોર્સ ફેરમાં અમારી વછેરી અનમોલ કાઠિયાવાડી બ્રીડ શોમાં ફર્સ્ટ આવી છે અને અમે અત્યારના 7 કાઠિયાવાડી ઘોડીઓ રાખી છે અને એનું બ્રીડિંગ કરીને એની ઓલાદ વધારી છે. આજે હાવ કાઠિયાવાડી આપણે લુપ્તતાના આરે છે, તો એવા સમયમાં અમે એવું ઈચ્છીએ છીએ કે લોકો મિક્સ બ્રીડ ઘોડા એવા બધાય ભેગા કરે એના કરતાં સારા જાતવંત કાઠિયાવાડી અશ્વ રાખે, એનું બ્રીડિંગ કરી અને એની ઓલાદો વધારે. જેતપુરમાં અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. જેતપુરમાં આજરોજ જૂનાગઢ રોડ પર આવેલ સેવા સદનની સામેના વોકરામાંથી અંદાજિત 30 થી 35 વર્ષના યુવાનની લાશ મળી આવી છે. જેતપુર સિટી પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પોલીસે તપાસ કરતા મોઢા અને નાકમાંથી સફેદ પ્રવાહી નીકળ્યું હતું અને બાજુમાં એક દવાની શીશી પડેલી હતી. બીજી કોઈ ચીજ વસ્તુ મળી આવેલ નથી અને લાશને પોસ્ટમોર્ટમ માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં મોકલાવી છે. આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. હા, સવારે પીએસઓ તરફથી ફોન આવેલ કે જૂનાગઢ રોડ ઉપર તાલુકા સેવા સદનની સામે વોકરામાં કોઈ લાશ પડેલ છે, જેથી તાત્કાલિક ત્યાં જઈ તપાસ કરતા એક અજાણ્યો પુરુષ આશરે 30 થી 35 વર્ષની ઉંમરનો ત્યાં પડેલો હતો અને મોઢામાંથી નાકમાંથી સફેદ પ્રવાહી નીકળેલું હતું અને બાજુમાં એક દવાની શીશી પડેલ હતી અને આજુબાજુમાં ચેક કરતાં કોઈ દાસા ચીઠી કે કોઈ અન્ય નોંધલાયક ચીજ વસ્તુઓ મળી આવેલ નથી અને મરણ ગયેલ હોય લાશને તાત્કાલિક સરકારી હોસ્પિટલે પીએમ માટે મોકલાવેલ છે. તપાસ ચાલુ છે. પુષ્ટિ વિચારધારાનું વિશાળ આયોજન. રાજકોટ પાસે 100 કરોડના ખર્ચે કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ બનશે. રાજકોટ પાસે પુષ્ટિ વિચારધારાનું સૌથી મોટું સંકલ્પ નિર્માણ પામશે. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂજ્ય વ્રજરાજ કુમારજીએ ઘોષણા કરી હતી કે અંદાજે 100 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર સંકુલને શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ નામ અપાશે. આ માટે જમીન સંપાદન સર્વે ચાલુ છે.
વ્રજરાજજીએ જણાવ્યું હતું કે આપણા બાળકો મિકી માઉસ સંસ્કૃતિથી રંગાઈ ગયા છે, જેને કૃષ્ણ સંસ્કૃતિ તરફ વાળવા જરૂરી છે. વ્રજરાજજીને ગિરિરાજજીની પરિક્રમા દરમિયાન પગમાં તકલીફ થઈ, ડાબા પગમાં 36 ટાંકા આવ્યા. આ ઘટના 2007માં બનેલી હતી. આ દિવસોમાં 35 વર્ષ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. બેડ રેસ્ટ દરમિયાન શ્રીજી બાબાના ચરણાબિંદુનું ધ્યાન ધર્યું, તેમાં સમર્પિત થયા અને VIO સંસ્થાની સ્થાપનાનો વિચાર કર્યો. આગામી તારીખ 2 માર્ચે રાજકોટમાં બ્રહ્મ સંબંધ દીક્ષા પ્રદાન સમારોહ આયોજિત થયો છે. જગતગુરુ શ્રી વલ્લભ મહાપ્રભુજીએ 535 વર્ષ પહેલા વિશ્વના માનવ સમાજને દિવ્ય જીવનની પ્રેરણા પ્રદાન કરનાર પુષ્ટિ સંપ્રદાય પુષ્ટિ માર્ગની અનુપમ અને ઐતિહાસિક ભેટ આપી છે. માનવ કલ્યાણની આ વિચારધારાને યુવા પેઢીમાં અંકુચિત કરવા પૂજ્ય વ્રજરાજજી કુમારજી મહાદયે 2007માં સંકલ્પ કર્યો હતો. તેમણે આ દિવ્ય કાર્યના પ્રચાર અને પ્રસાર માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન નામની વૈશ્વિક યુવા જાગૃતિ સંસ્થાની સ્થાપના કરી છે. તેના માધ્યમથી છેલ્લા 7 વર્ષમાં વિશ્વના 27 દેશોમાં આ સંસ્થા કાર્યરત છે. અનેક યુવાનો તેમાં સંકલિત થઈને દિવ્ય જીવન તરફ વળ્યા છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ભારતના અંદર 17-18 એની બ્રાન્ચીસ છે, અમેરિકાના અંદર 14-15 બ્રાન્ચીસ છે. એ VIOના તત્વાવધાનમાં પુષ્ટિ સંપ્રદાયનું અત્યાર સુધીના 550 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટું સંકુલ કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું નિર્માણ ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજકોટના આંગણે થવા જઈ રહ્યું છે. આ કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના અંદર ગુરુકુલ બનશે, પાઠશાળા બનશે, યુવા આધ્યાત્મિક કેન્દ્ર બનશે, જેમાં હજારોની તાદાદમાં યુવાનો એક સાથે પ્રવૃત્તિ કરી શકે, હજારોની તાદાદમાં યુવાનો એક સાથે રહી શકે, એમની ખૂબ સુંદર રીતે શિબિરની, સેમિનાર્સની વ્યવસ્થા થઈ શકે, એ રીતે આખું યુવા આધ્યાત્મિક કેન્દ્ર બનશે. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજકોટના ચુનારાવાડમાં હત્યા, દારૂડિયા અમિત કોળીએ પત્નીને સળગાવી મારી. રાજકોટના જસદણ તાલુકાના મુરુકા ગામનો પરિવાર ન્યાય મેળવવા માટે 2 દિવસના બાળકને લઈને બેઠા. રાજકોટ શહેરમાં રિક્ષા ચાલકના સામમાં અનેક લોકોને લૂંટી લેનાર આરોપીને ગાંધીધામ પોલીસે ધરપકડ કરી. હોટલમાં દુકાની કરી લૂંટારાઓનો આતંક, હુમલો કરી 82,000ની લૂંટ. સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.